ની વાટ દોઈ બે મન તો માફી કરી દીધી અને ભાઈ પાછી તારી ની બનાવે ના હો અમે બનાવી નાખ લાલ આ એક ગપારો હે તો ભાઈ બનાશે તો ભાઈ બનાશે બે બે છે બટેરા હે ઓ ઢ્યા હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? અમારા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. બે ભાઈ તો મસ્તી કરે હે. કેમ મસ્તી કરે રહો? વઢ્યા વઢ્યા. પેલી બાજુ ભાભી ફોન જોવે હે. ભાભી બોલો શું કરો? ફોન જોરી શું જોવે રહો ફોન? ઇન્સ્ટાગ્રામ પર રીલ એમ ખાવા નહીં બનાવતી? ખાવાનું તો હજુ 5:30 થયા ને થોડીક વાર રહીને બનાવવા એમ આજ તમારો વારો ખબર હે ને રોટલા બનાવવાનો? ખબર છે ખાવામાં મેં બનાવ્યા હતા. આ છે ને રોટલા બનાવ બાજરીના ખબર નહીં આજ બાજરીને બાઈ આવે તો ખબર પડે કે શાના બનાવવાના. બાજરીના તો મને આવડતા જ નહીં ખબર નહીં બાજરીના બનાવવાના છે તો બાઈ બનાવશે. બે બે છે બટેરા હે ઓ ઢ્યા. જો કોણ પોકે આ બે માં કોણ પોકે તમે જોજો. જયલાન પડી તમારું કઈ કોણ જીશે પાછું? મને તો લાગે જઈલો જીતશે હે જયલા વઢ્યા એ જયલાન ગટે વાળી પડી. આ બનાવી હરતી ને મેગી મેગી મજા આવે માર ભાભીને મેગી બહુ ભાવે હે. તમને પણ ભાવે તો કોમેન્ટ કરજો મને તો બહુ જ ભાવે છે મેં ગાવે જા જા માં હું તો આખો દી જ રીલ જોઉં છે મેગી ને પાણીપુરી ને બસ ઈ જ જોતા ભથિયા ભથિયા ભાભી ઈ જ જોતા હોય. મેગી આજે પાણીપુરી મેગી હું તો મેગી ને પાણીપુરી જ જોતા હોય. પછી જે ભૂખ લાગે ઘડી ખાઈને ભૂખ જ લાગે ગાઈસ એક વાત કહું, મેગી તાવન બેન બહુ જ ભાવે. આમ બેન ફેવરેટ. તાર ભાવે પછી અમે લાડવા લાડુ પપ્પા લાડવા ને લાડવા જ. બુંદીના લાડવા ભાવે જયલા તને શું ભાવે? પેડા ભાવે ગુલાબજામ. ભાભી તમારે શું ભાવે મીઠાઈ? મને ભાવે જલેબી જલેબી જલેબી. બુંદીના પતિયાને લાડવા ભાવે ગુંદીના. મને ગુલાબજાંબુ જ ભાવે. પછી તારું ફેવરેટ સબ્જી कौन सी है? મને બટેકાનું શાક जयला तुम्हारी? भाभी तुम्हारी? મને ભાવે સોરન ફરીન શાક હેલો મિત્રો, મારી મમ્મીથી તો રજકો વાટીને આવતા રહ્યા હે. હવે ખબર પડશે કે શાનું શાક બનાવવાનું હે. એ પથિયા શું કરે? વગર ઉજાગર ચહી હોકાવે રે ભૂખ લાગી નહીં ભાભી વગર કઈ કામ તો કઈ કરવાનું ના હોય એટલે પછી હુજવાનું જ હુજે એમ કરો આજે ને આ મૂન આરતી બે હુજાય ને તમે ખાવાનું બનાવો. હા આજે મને બેન કુક દી તો વિહામો દેવે ને યાર ભૂઈ જજો ઘરમાં તો પણ આ તાર બનાવવાનું ખાવાનું તારે. અને ચંપલ તો નેચે ઉતાર આ સંભળ તો ને સૌતર ખાટલો મેલો થાય રો. ખાટલો તમાર પણ ધોરાવ સામે હા આજે માફી કરી દીધી મત પોતાને તો ધોવો ના હોય. બધી માફી કરી ખા જાવ હવે ખાલી એક મધી માખી આને ખાલી જરી કરી હતી એ 4-5 દી થયા. ડંક પહેરી દો ચાલે આજે અમે તો ચાઈ ફારતા ના. ખાલી મધની માખી કઈડી મધી માખી કાઢી ચેટલા દાડથી કેરા મધી માખી કાઢી જી મધની માખી કઈડી અમે તો ચેટલી માખી કઈડી અમે તો કોઈ નહીં કહેતા કે અમને મધની માખી કઈડી મને એવી માફી એમાં શું કહેવાનું હોય મને એવી માફી કરી દે તો હજી આમ તો હજી કાંટાને કેમ પહેરી દીધું ઈ તો હાથમાં તો આઈકન તો હુજેલો હોય એટલે બધાને એમ જ લાગે હે પછી ઈ તો કદા આતે કરે કદા કરશે તો એની વાત તો આખો દી દર્પણ માં જોજો કરત ને હે પછી આતા ઘડીક થાન ફોન માં જો એમ જ ને આખે કાઢી છે આસે કાઢી છે આખો દી દર્પણ આમ રાખે મને આઈકન મધની માખી કઈડી કઈડે તો ખરી તને કઈડે ખબર પડે મજા આઈને કઈડા બે ને તમે ઘરમાં તો બેઠો મને તો ચેટલી વખત કઈડે છે મન તો મધી માં ગાણા નાસે જ કાઢ્યો બિચાઈ ના કાઢી તો વાલ ચાલુ કરવાનું જામ કરે ખાન બનાવજો તમે જો ભાઈ આજ ખબર પડે સમ શાક બનાવવાનું પૈસા ને બનાવવાનું કેટલા કામ કરે નરવી ડોંગરીનું કરવાનું બટાકા પડે નાખ દે ડોંગરી બટાકાને બનાવવાનું છે મનતું નહીં આજુ બસ ભાભીને શાક બનાવવાનું માન નહીં બનાવવાનું જોર આવે બે આખો દાળ ખૂટી જાય બા કાંઈ જો ના આવતું હો.
બેઠી હું ફોન લઈ લઈ બઈની વાટ જોઈ બે મન તો માફી કરી દીધી અને એટલે બઈ પાછી તારી રીંગ બનાવે ના હો અમે બનાવી નાખ લાલ આ એક ગપારો હે તો ભાઈ ને મધી માં કામ કરે માં પણ ત્રણ ત્રણ બેઠા મારી વાટ જોઈ ભાઈ ખબર નથી શાનું શાક બનાવવાનું બનાવી તો તમે રોજ ભાઈ પૂછવું પડે કે શાનું શાક બનાવવાનું ખબર ના હોય વળી કે ભાઈ આપણે તાર પેલો પૂછી લેવું પડે તો આ બધી બની ગયું હોય જો બોલ્યા પણ હજી તો 6 વાગે રહે 6 વાગે 7 વાગે સુધી બની જાય તો ચપાતી કરો બાજરીના રોટલા બનાવવાના છે ને ભાઈ બાજરીના રોટલા બનાવવાના અમાર બે માં બાજરીના રોટલા આવડતા નહીં હા અમે ગવાના બનાવી નાખો બનાવો ચપાટી જાઓ ભૂખ લાગી છે પેલા શાક તો બનાવવા દો પછી કોક બનાવી નાખો તો ઉઠો ને શાક બાક બનાવો જનો બનાવવાનું બનાવી ભાઈ મારો વારો નહીં ભાભીનો વારો શાક બનાવવાનો ભાભી બનાવે કે નણંદ બનાવે કે ભાઈ બનાવે ભાઈ શાક માફ કરી જ મને જો માખી તો ગોળન કાઢે ની વાલકા હે બી પતિયાર માખી ચીધી કાઢી હતી ત્રણ દાડા હજી હવે દુખેનું હા હવે દુખે કોઈ ના બધા કમેન્ટ કરજો માખી કાઢી જાય એટલે કે ભાઈ દુખે કોઈ દી બરાબર ખાલી થોડી વાર દુખે નહીં એ ખોટી વાત નથી ગપ્પા ના મરે હરતા ગપ્પા મારે ગપ્પા જ મારે શું બનાવ હવે પછી કોતે હટ બનાવો જાઓ ભૂખ લાગી બનાવો જા ભાભી બનાવો ભૂખ લાગી મારા ભાઈને આજ મારો વારો હે તો હવે હું બનાવું શાક ભાભી બનાવ જાય શાક ભાઈ કરે આરામ મમ્મી કરે આરામ એક રાખો એ રાખો મમ્મી કો નથી ગાઈસ હવે ભાભી શાક બનાવવા બેસી ગઈ છે આપણે બતાડી દો સુતી ભાભી બોલો શાક બનાવેલું હવે શેનું ડુંગળીનું તને ભાવે છે ને મને તો ભાવે જ ને તમને ભાવે છે ને મને ભાવે જોશો કે મિત્રો ડુંગળીનું શાક કેવું બનાવજો एकदम मस्त मम्मी पे डाल दी है बेल चाहिए थी હા ભાભરી આવી બેઠી ત્યાં કાઢવા દેતી નથી એ તાર દુવા દે છે હવે તો વીસ હવે વીસ છે બતા હવે વીસ લાગી હે સાફ ની વાત છે બાપે બડાઈ રે તો ડવે કોની બની રે બાસ તો આવે છે ડુંગળી વઘારી અને બાસ આવે રહી તો હેલો ગાઈસ તો હવે મમ્મી પણ આવી ગયા છે સુલે મમ્મી શું કરે હવે હવે બાજરીના રોટલા કરશે શાક શરીરે એટલે એમ પછી ખાવાનું ખાવાનું બાજરીના રોટલા ભાભીની ઘરે કે આવડે એટલે મમ્મી બનાવશે એ મમ્મી તું બનાવીશ આ શું હે તો મિત્રો તમે જુઓ આ દાડમ હે જે આપણે દાડમ ખાવાનું આ ઝાડ હે તો મિત્રો હવે આપણે આને સોંપવાશું ભાઈ આજ કે આજ સોંપશું કાલે મિત્રો કાલે આપણે આને સોંપશું તો આમાં પછી દાડમ આવશે એટલે આપણે ખાશું મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો સબ કરજો વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટમાં કરજો તો મિત્રો બાય બાય